હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું છાશમાં વઘારેલી રોટલી. ઘણા લોકો આને રોટલીનું શાક પણ કહે છે. આ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ ઇઝી છે. તમે વઘારો ત્યારે છાશ ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. અને જો તમારાથી છાશ ફાટી જતી હોય તો આ વિડીયો ખાસ જોજો. તો ચાલો આપણે આપણી આજની રેસિપી શરૂ કરશું. તો સૌપ્રથમ 3 થી 4 કલાક પહેલાં બનાવેલી રોટલીના આપણે આ રીતે નાના નાના પીસીસ કરશું. તો લગભગ 4 રોટલીના આ રીતે પીસીસ કરવાના. તો છાશવાળી રોટલી વઘારવા માટે અહીંયા મેં મરચું 1 નંગ, ટમેટું, ડુંગળી અને કોથમીર લીધેલ છે. સાથે સાથે મેં અહીંયા 4 કરી લસણને ચોપ કરી લીધી છે અને લીમડો. મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, રાઈ અને જીરું સાથે સાથે 1 ગ્લાસ છાશ લેશું. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરીને એક વાસણમાં આપણે લગભગ 3 સ્પૂન જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ અને જીરું ઉમેરશું. થોડીક હિંગ ઉમેરશું. હવે તેમાં આપણે ચોપ કરેલું લસણ છે એ ઉમેરશું અને લીમડો. બંનેને સારી રીતે પકાવીશું. લસણ સેજ લાલ થઈ જાય પછી તેમાં આપણે ડુંગળી ઉમેરશું. ડુંગળી ઉમેર્યા પછી આપણે 1 નંગ સમારેલું મરચું હતું તે નાખીશું. ગેસની ફ્લેમ આપણે આ સમયે સ્લો રાખવાની છે. હવે તેમાં આપણે ટમેટું ઉમેરશું. સમારેલું ટમેટું ઉમેર્યા પછી આપણે આને 1 મિનિટ પકાવીશું. 1 મિનિટ થઈ જાય પછી તેમાં આપણે મસાલા ઉમેરશું. તો હવે આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે છાશ ઉમેરશું. તો અહીંયા મેં 1 ગ્લાસ આછી પતલી છાશ લીધેલ છે અને છાશ સેજ ખટાશવાળી લેવાની. હવે એમાં આપણે અડધો ગ્લાસ ફરીથી છાશ ઉમેરશું. તો મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલી છાશ લીધેલ છે. હવે આને બોઇલ થવા દેશું. બોઇલ થઈ જાય એટલે તેમાં આપણે સેજ કોથમીર ઉમેરશું. કોથમીર ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે આપણી છાશ છે એ બોઇલ થવા લાગી છે. તો હવે તેમાં આપણે રોટલીના કટકા ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે એને આપણે 2 મિનિટ પકાવશું.
તો 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણું શાક રેડી છે સર્વ કરવા માટે. શાકમાંથી તેલ સારું એવું છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને કોથમીરથી ગાર્નિશ કરશું. તો રેડી છે આપણું કાઠિયાવાડી હેલ્ધી વઘારેલ રોટલી. તો રેડી છે ગરમા ગરમ છાશમાં વઘારેલ રોટલી અને ગરમા ગરમ સર્વ કરાઈ છે. આ ખૂબ જ હેલ્ધી ડીશ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.